એ કેમ છો દાદા? મજામાં? શું નામ તમારું? હે, લતીકભાઈ, કયું ગામ? હે, મોરબી કાનાના આશ્રમમાં હતા. હા. યદુનંદન. અરે મોરબી ઓલા કાનાભાઈના આશ્રમમાં હતા. અરે વાહ, આપણે ભાઈબંધ હું ત્યાં હતો. મને કાઢી ગયો એમ ને? હાલો હું મારા આશ્રમમાં લઈ જાઉં તમને. મને એ રસ્તો જ નથી મળતો. અરે આજે જ લઈ જઈશ બસ. ગાંડાને હાથ કરી નાખી અને ગાંડો માળા એકદમ સીધો અને જ્યાં બે આવ્યો ને ત્યાં બેઠો ને તો ભાઈ તું આને હાથ કરી કાઢને હવે એમાં એને પકડાયો શું આપું મેં તો સારું કીધું કે હા અમે તો સારું જ કે ને આવું સીધું સાચી વાત છે. કાનાને હું થકી 5 મિનિટ જશો આનો મારો ભાઈ પણ કેટલો ટાઈમ રહ્યા કાનાના આશ્રમ में भगवान? કાનાના આશ્રમ में કેટલો ટાઈમ રહ્યા? 3.5 વર્ષ. સવારે શું આપતા જમવાનું? પછી નાસ્તો આપતા. બપોરે જમવાનું સરસ. સાંજે રોંઢે નાસ્તો હા. પાછું હાઈ જમવાનું. અરે વાહ ભાઈ વાહ. આજે શું હોય જમવામાં આપણા ઘર કરતા સારું આજે ખીચડી રોટલા તમારે જી પાવી છો. આ મૂળ વતન તમારું જુનાગઢ જિલ્લો. હા, છોકરા નથી. તમે અહીંયા રોકાણા કે એને તમને રોક્યા નહીં? બોલો એક ભાવો મારી વાળા પડી ગયો. ઓહો હો. હું તને કદાચ ખાટ જાય પડતો કાંઈ વાંધો નહીં, હું તમને આજની કાલ લઈ જાઉં છું. આજ મારી ભેગા ગાડીમાં આવી જાજો. આશ્રમમાં જવું છે ને તમારે? આશ્રમમાં જવું છે ને? આજ મારી ભેગા ગાડીમાં બેસી જજો. હું તમને જોડ ઉતારી દઉં. 2 દિવસ જોડ રોકાવજો. પરમ દિવસે મારી ગાડી જાય એટલે લઈ જાય. બરાબર? અત્યારે નાહી ધોઈને જાય, એમને નથી આવવા દેતા. હમણાં દાઢી વાઢી કરીને નાહી ધોઈ કપડાં બદલીને પછી બધું મારી આગળ છે. તમે કેમ ચિંતા કરો? હું તમારો ભાઈ નથી તો મને ના પાડો. લ્યો, હું તમારો ભાઈ નથી. હા, હમણાં નાહી ધોઈ નવા કપડાં પહેરી દાઢી કરી નાખી અને વાળો ટકો ન કરતો. હે, હા બદલી છે આપણી આગળ જાય ને પહેરી નાખી. ના ભલે ટૂંકા કરી નાખજો, ટકો ન કરતા. હા, એનાથી કરી નાખજો. હા, દાઢી તો કરવી જ પડે ને. હાલો બેજો. હે, હાલો કરી નાખો. હાલો ફેરવે રાખો તમે. હલો પાછા આવતો રહે. ટુવાલ વેટી એમ ને? હાલો ખોલો. હવે ત્યાં ખવડાવે એમ ને? હા, સરસ. અને હવે બધા આવીને ખવડાવવાના સરસ. અને પાછા મૂકી આવવાના. ત્યાં હવે રાખતા નથી. આ કોરોનો આવ્યો ને. પકડો. અને એક પણ કાઢો. મારા ઉપર આપી દો. બીજો પણ કાઢો. વોલ કેટલો છે ને બધું. હા, પેલા કોરામાં નાખી દે. હે, કોરામાં મશીન નાખી દે. ભીના કર્યા પછી નહીં હાલે. ખબર છે પાણી ન નાખતી. હવે તો ઉનાળો અત્યારે અમે આમ રાજકોટથી આવ્યા ને થઈ ગયું પાણી ગરમ
ઘણી વાર તમે ત્યાં બેસી જાઓ. તમને રીત શીખવાડો હા સાહેબ સાહેબ 1 મિનિટ રીત શીખવાડો હાઈ ક્લાસ હાલશે હું તમને 1 મિનિટ ઉભા એમને મેં મોટા રાખવા જ છે મારે એટલે હા પણ મોટા એ તમે કાઢવું નથી, મોટા રાખવા. હા પણ હું તમને મોટાની જ છીએ. તમે એક દાંતી ઉપર લેવાની ખાલી ઓકે. સાહેબ, મશીનનો નિયમ એવો છે કે જ્યાં વાળ ઊંધા ઊંધા પૂરા ત્યાં હાલો. ના, નહીં તો પૈસા નથી. જ્યાં એકલું એથી આવી જાવ બોલાવો. મારે જવું છે 2 મિનિટ હે 10-15 મિનિટમાં જવાનું છે ને ક્યાં? સિગ્નેચર કરાવવાની છે. અહીંયા જામનગર. એટલે બેગને બધું લઈ લીધું. ક્યાં આવી દાઢીમાં બ્લડ બદલાઈ નાખે એ અસ્ત્રો જ મારશે. તમારી જ રાહ જોવે છે. તો હા પોતા પોતા વાર લાગી મેં તો બસમાં આવ્યા બસમાં હાલે હું અસ્ત્રો બદલાઈ નાખું બ્લેડ બદલાઈ નાખું. બદલાવી નાખ. અનિતભાઈ ને મજામાં ને મજા આવે છે ને નામ અરે વાહ બરોબર. એમ ને એટલે અમારે તમારી સેવા કરવા આવું ફોન આવે છે ચાલુ છે મારું પાડો. થઈ ગયા તમે હમણાં અમે ગાડી કરતા હશો બરાબર ને પછી તમને આશ્રમમાં કોક રાખીએ બાવન જેવા લાગો છો આપણે નારે લઈ જવાના. મારે લઈ જવાનું તમારે પાણી નાખીને કરવું છે કે ગાડી તો તમારે હાટું જ નાખી છે. તમારું કામ પતાવી તો કહીશ ને દાઢી દાઢીમાં જ લાગી જાય હું માથામાં કરી દઉં. દાઢીમાં લાગી જાય ના પણ આનું ખાડા કપડા વાળું ધીમે ધીમે કહે લાવું કરો. આવડી જાય ને નાઈ લે પેલા પાણી ધોઈ સાબુ દઈ આવી ગયા પછી ભીનું કરીને આની કરતાં ટકો જ કરી નાખ. હા ભાઈ ના હાલો હાલો આ ફૂમકી લઈ અહીંયા મારી દે અહીંયા બધું પાણીનો નાખે બે હાથ રસ્તે ભેગા થવાનું કીધું કાંઈ તે થઈ જા. કોણ
મારે સિગ્નેચર લેવાની નક્કી તો ચાલે. તમે બહુ ડાયા છો પાણી કરશો હાલો પાણી કરશો ચલો અરે નહોતું મારું મશીન મારતું ના ભાઈ ના હજી મારવાનું છે. અરે વાહ ભાઈ વાહ અને કલંબા નહીં છો સરકારી નોકરી કરતા ના તો એટલે પ્રાઇવેટ નોકરી કરતા હવે ખાંડા હાલ તો ઘરમાં કોઈ નથી તમારે છોકરા કોઈ નથી બહુ નથી લગ્ન કર્યા છે કે નથી કર્યા આયકું ભાઈ. નથી કર્યા હો હારે હોય છે. અચ્છારી થઈ ગયા હો આ તમે નથી કર્યા તોય દુઃખી છે અમે કરીને દુઃખી જ છે હલકું જ છે બધું લલિતભાઈ બસ જો છે જો થોડુંક નાખી દેવાનું. આખું નાખી દે પટ્ટી રાજકોટથી પેલા ભાઈ હોય હા સુરેશ આપણી સાથે રાજકોટ છે ભરતભાઈ સમજી થઈ જાય ને એવું મારતું. કરો તમે રાખો શું થશે નમસ્કાર મિત્રો જામનગરના પોસ્ટ એરિયામાં ભાઈથી ગરીબભાઈ પેલા 3 વર્ષથી સહાય અવસ્થામાં ખાવાનું મળે ન મળે કપડાં મળે ન મળે તેનો મળે ન મળે મગજતા રખડતા એની ઉંમર જોતા એમ લાગે છે 50 વર્ષ તો હશે ને લાગે તમને 50 60 વર્ષ 60 વર્ષની એની ઉંમર એ પેલા થોડા સમય માટે મોરબીમાં એક આશ્રમમાં ફિટ ગયા હતા અને એ એમ કહે છે કે મોરબીના આશ્રમમાં 51 ગાંડાની સેવા કરતા હા સાંભળીને ખરેખર આપણને એક બાજુથી દુઃખ થાય એક બાજુથી આનંદ થાય કે આવો માણસ જે રસ્તે તો આપણે વિશેષ છે કે આપણે આ કાર્યમાં જોડાવ આપણા ગાંવ નગરમાં બધી ગલીમાં કોઈ પણ સહાય નિરાકાર વ્યક્તિ આપણને જોવા મળે તો એ ભગવાન સ્વરૂપ છે એમ માની અને આપ સેવા કરજો અથવા એ સેવા કરવા માટે અમારા સુધી અમને કોન્ટેક્ટ અમારો કરજો શક્ય હશે તો અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું હાલ અમારું કામ રાજકોટ જામનગર દ્વારકા ખંભાળિયા તેમજ આજુબાજુના દરેક વિસ્તારમાં ચાલી રહ્યું છે આપ પણ જોડાવા માટે ફોન કરો આપના વિસ્તારમાં પણ કોઈ ભગવાન આપને દેખાય પ્લીઝ મને અમારા ગ્રુપને જાણ કરશો રાતે મારા વાડીએ થોડું કામ મિત્રો અમારું એક પેજ છે સેવા પ્રેમ ગુરુપ્રસાદ અમે એવું માનીએ છીએ અથવા તો અમારી એવી સમજ છે કે અમે જે કાંઈ સેવા કરીએ છીએ એ પ્રેમપૂર્વક કરીએ છીએ આ અમારો ભગવાન છે આ અમારો નારાયણ છે આ અમારા પ્રભુજી છે એવા ભાવ અને પ્રેમથી અમે આ કાર્યને કરી રહ્યા છીએ અને સ્વાભાવિક જ છે કે ગુરુ પ્રસાદ સિવાય આ કાર્ય અમારા માટે સંભવ પણ નથી શક્ય પણ નથી તો મિત્રો અમારા પેજને જરૂર લાઈક કે ફોલો કરજો આપનો રિક્વેસ્ટ છે કે આ કાર્ય આપને સારું લાગે તો આપ પણ આ વિડીયોને શેર કરજો જેથી
આપના થકી આપના માધ્યમથી કોઈક પણ મિત્ર આ કાર્યમાં જોડાય અથવા આ કાર્ય કરવા માટે પ્રેરણારૂપ બને તો આપને પણ એ પુણ્યનું જ કામ કર્યું ગણાશે. તો પ્લીઝ મિત્રો વિડીયો શેર કરજો. આપણા આ એક વિડીયોથી કદાચ કોઈનું જીવન બદલાઈ શકે છે. ભાઈ શ્રી વિષ્ણુભાઈ, મારી બેન વૈશાલીબેન, સંજયભાઈ મકવાણા, ભાઈ શ્રી ભરતભાઈ પટેલ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના સહયોગ અને સાથથી આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. ભાઈ શ્રી વિષ્ણુભાઈ છેલ્લા 8 વર્ષથી આ કાર્ય રાજકોટ, જામનગર, ભાવનગર, ખંભાળિયા, દ્વારકા, લીંબડી ઘણા વિસ્તારોમાં કરી રહ્યા છે. એમનો ભાવ અને એમનો પ્રેમ એટલો બધો છે કે એમ કહે છે કે મને બસ કામ કરવા દે. એને આપણે એમ કહેવાય ને કે મૂંગા મોઢે બસ કામ. મિત્રો, અહીંયા હું આપને એમની આ ગાંડાની મોજની રસનો વિડીયો બતાવું છું. સત્સેવા ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ભાઈ શ્રી વિષ્ણુભાઈ આ કાર્યને ખૂબ જ પ્રેમથી કરી રહ્યા છે. આપ પણ વિષ્ણુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. એમને પણ ક્યારેક ફોન કરીને પૂછજો. એમને પણ પ્રેમ આપજો, હૂંફ આપજો અને જરૂર જણાય ત્યાં સહયોગ કરજો. પ્લીઝ મિત્રો, આ ગાંડાની મોજને આપ પણ શેર કરતા રહેજો. બની શકે કે આપના દેવાય છે. આમ ચોખ્ખા જતા એટલે બધા ઓલા નહોતા. યાર, હું નજીક આવી જાઉં તો ખોલી જ ગઈ ને. ચાવી વૈશાલી આગળ છે. ચાવી બેટા આ જરાક ખોલજે, એ ખોલજે પણ ચાવી અને ઠંડી લાગે. ખોલી દે ખાલી. કપડાં છે ઉભા રહ્યો. ભગવાને બાળ દાઢી અને નાહી લીધું છે અને હાલ્યો ભરતભાઈ, જરાક પેન્ટની સાઈઝ જોજો. મોટી સાહેબ હે? હાલો બીજી આપો. લાવો હે? છે અહીંયા છે. તમે ખાલી રિક્ષા લઈ લો. મારી ગાડી હું થોડીક આગળ દબાઈ દઈશ. મારી ગાડી અહીં નહીં પડી રહે. અમે હાલીને ગયા જઈશ.
હવે આને હે શું કહો છો ટુવાલ કાઢો હાલો હાલો પહેરાવો બિચારા ધ્રુજે છે તે સાઈડમાં લઈ લો એટલે ઓલું પાણી ન આવે કાંઈ નહીં એમને કાઢ નાખો વાંધો નહીં કાઢ નાખો કાંઈ નહીં તો બાપ છે હા એના હાથ પકડો અમારા ભગવાન આપણા ભગવાન સરસ મજાના નવા કપડાં પહેરી અને આપ જુઓ છો કે તૈયાર થઈ ગયા છે દાઢી વાળ કરીને ચપ્પલ પહેરી લ્યો લાલભાઈ પહેરી લ્યો બેવો નહીં આવે હો સ્વેટર પહેરી લેજો હવે જો ઋષિભાઈ તમે આમ રાઉન્ડ મારી અને આ ઝાડું મોટું દેખાય ને અંદાજો ઘોડો કેટલા વાગે આપણે જાશું ના નહીં કાંઈ અંદાજ નથી આ ઝાડું અમે હમણાં હાલીને ત્યાં જઈએ ત્યાં એ ભરતભાઈ એવું થશે કે વધારે મારી ગાડી સેજ આગળ લઈ લો અહીંયા સુધી 5 વાગશે કે વધારે મોડું હા થાય? બસ બસ 5 આસપાસ હાલે તો હાલે ના હજી પૂછવું છે ઓલા હાસ્ય મળી જાય બોલવાનું બાકી લલિતભાઈ તમારે મારી ભેગું આશ્રમે આવવું છે ને હે આવવું છે ને અહીંયા સુધી લઈ લો પંપ કરો પંપ આપી દો બધું દો તો તમે અહીંયા બેહો છો કે બીજે ક્યાંય જાઓ છો તો હું કાલે અહીંયા લેવા આવું કે પરમદી લેવા આવું તમે અહીંયા હશો હા પાક્કું હાલી હવે આમાં કાંઈ નથી હો હું આઈ ના હોઉં ને હા મને કહી દો ખાલી ઓલો સંડાસ નથી હા એ દેખાય જ ને હા. હા એ સંડાસના ઓટા ઉપર ઊંચો પાકો ઓલો વધરો છે ને પાકો એટલે આ તો અહીંયા જ રહેજો 2 દીમાં કાલે મારે છે ને અહીંયા પોલીસ સ્ટેશને નોંધ કરાવવી પડે એટલે તમે અહીંયા જજો કાલે હું આવીને નોંધ કરાવીને પછી તમને લઈ જઈશ હો કાલે આવું કે પરમદી આવું 2 દિવસમાં આવીશ ખાધું કાંઈ ખાવું છે ગાંઠિયા છે ચવાણું છે લાડવા છે ખાવું છે હાલો ભાઈ ગાડીમાંથી ખાવાનું આપો ડેકી ખોલો જાણે તું એને મોબાઈલમાં નવરા નથી જાતું લાવું જઈએ હું હાલે કાઢી દો ને તમને હું ખાવાનું આપું છું અત્યારે હો અને 2 દી પછી હું આવું છું શું કહે છે મજામાં જોતો હું ફેસબુક ઉપર એમ ને અને હું કાલ લઈ જઈશ હા આશ્રમે હા કેટલાને લઈ જઈશ ક્યાં આશ્રમે ક્યાં સુરત માનવ મંદિર આશ્રમ હા કાલે મારે અમે ગાડી તૈયાર થાય છે લઈ જઈશ હું કઈ ત્યાં કઈ બેઠો નહીં રહ્યો ગમે તે વાત કરી અરે મારા વાલા મારી ઘરે લઈ જઈશ બસ ના હું આશ્રમમાં રહી ગમે તે કોઈ શ્રમદાન આપીશ એમ કે શ્રમદાન આપીશ એમને હું મારી વાત સાંભળો હું તમને અત્યારે મારી ઘરે લઈ જાઉં મારી ઘરે એકલા રે 100 ઘરે હા હું ગયો. સંડાસ બાથરૂમ બધું છે હા 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 બરાબર હા તો વાંધો નહીં હાલો બરાબર હાલો ને આવતું આપણે અમારે જે નવડાવવા જવું છે ને પછી હું ફ્રી થાવ એટલે પાછો અહીંયા આવીશ લેવા કલાકમાં લેતા જાય તમારે બેહો હા. આવી લ્યો હો લઈ જાઉં હું તમને આજે જ લઈ જાઉં હો શું નથી બંધ છે ચા હમણાં લેતા આવી હો બંધ છે ને તમારે પોલીસ ખાઈ લો સ્ટેશન. ચા લેતા આવી
પણ હું ઘરે એકલો હોતો નથી. તમે ચિંતા જરાય ન કરો. હા, લઈ આજે જાઓ. આજે નહીં બને તો કાલે, કાલે નહીં પરમ દી 3 દિવસમાં હું કમ્પ્લીટ લઈ જઈશ તમને 100%. આમાં હું છે કે મારે એક પોલીસને જાણ કરવી પડે, લખાણ કરાવવું પડે એટલા માટે. હો હાલો આપણે ઓલા ભાઈ આગળ જઈએ. વાત તૈયાર જ છે. હાલો તમે રિક્ષા લઈ લો, અમે હાલીને આપણે જઈશું. એક્સિડન્ટ પણ હમણાં પોલીસની મોટરસાઇકલ આવી બરોબર સીધું એટલે વાંધો નહીં લઈ લો, એ પાછો વાત કરી ને હમણાં. અમે ઓલા વાત કરી ને ટ્રાફિક પોલીસે. લઈ લ્યો એમ કીધું. એ તો ભાઈ યાર વાત કરી નીકળી ગયા એટલે વાત બીજું આવશે એને ક્યાં આપણે સમજાવવાના અહીંયા કહીશું ને આજથી સામે મૂકવી એટલી જ વાત કાંઈ નહીં. હાલો આમ રાઉન્ડ લઈ લો ભેગી. ચાલો હાલો વૈશાલી આપણે હાલીને જઈએ. હાલો સ્વામીભાઈ. ચાલો સાહેબ મળ્યા. હાલો મળ્યા. અહીંથી એક અહીંયા બીજા છે ને એટલે ત્યાં જઈ આવીએ. મિત્રો આપ પણ સાંભળતા જશો આ વાતને. એક જગ્યાએથી અમે રસ્તા ઉપર બીજા ભગવાન આગળ જઈએ છીએ. એમની હાલત તો બહુ ખરાબ છે. આપને હું બતાવું છું કે કેવી હાલત છે એમની. ચાલુ ભલે જીવ કન્ટિન્યુઅસ બરાબર ને. પાણી છે ને આમ રડી જાય એવું કરું સરસ ક્યાં છે હા નહીં જાજી આગળ આમ પેલા આને લીધો તો સારું હતું જોવા વહેલી આપણી વાં પાછી એ તો થોડી વારમાં ફરી લઈ આવું છું. એક ભગવાન આટલામાં હતા પણ ક્યાંક જમવા ગયા લાગે છે. એ રહ્યો જો આપણી રિક્ષા તો હજી વળે જ છે ને. આપણી જગ્યા બદલી ગઈ. આ ઊભો જ નથી થતો. હું એકવાર આવ્યો હતો ને તો પછી ઊભો થયો હોય તો તોફાન કરે રીતે. આજ ભાઈ હતા. કેમ છો? મજામાં? જયમાં? કાંઈ જયમાં નથી? જમવું છે? બેઠા થઈ જાઓ. હાલો જમાડી દઉં. હા બેઠા થઈ જાઓ. જમવું નથી? અરે હાલે બેઠા થઈ જાઓ. હાલો બેઠા થઈ જાઓ. નાવું છે ને નાઈ માથું કમ્પ્લીટ કરીને હો પછી જમાડી દઈશ. ચા પીવી છે ને? તમાકુ નથી ખાવી? ચા પીવી છે ને? હે મારો વાલો બહુ ડાયો મારો ભગવાન છે આ. હો લાકડીવાળા પીર છે. હા અને નખ કાપી નાખો પહેલાં. હાલો અહીં બેઠા છે ત્યાં એટલે હું બધી વાત નહીં કરી લઉં. નેલ કટર લઈ લ્યો. આ નખ કાપી દો હો ભાઈ. હે આવી જાઓ. પણ એકવાર હાથમાં આવી ગયા મારા હાથમાં આવી ગયા. નખ કાપી નાખો હાલો પહેલાં એટલે ત્યાં સુધી વાત થઈ જાય. ધીમે હા લાગુ એને નકર ઝાપટ મારશે. કાલે ખબર છે ને પૂજાને મારી હતી ઝાપટ. હે આ નહીં રાજકોટમાં થોડાક રહી જાય એનો વાંધો નહીં પણ લાગવું ન જોઈએ. વેલકમ મિત્રો. હા લાવ હાલ્યો ભરત તમે ઠીક છો એવું. આપણી ક્યાં ડી આપણી છે.
પેટ્રોલ નહીં કરો શું યાર બીજાને તો ખ્યાલ આવે કે ના 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 આવશે 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 હાલો મૂકી દો ફોટો બધો કાઢવા હાલો તમારા હાથથી બધો કાઢવા એટલે નવું પાટલું બધું થોડો બધો કાઢવા હવે કાઢો શું કરો મેં પાટલું કાઢ્યું કાઢો ટ્રાય કરજો પછી હવે રાજકોટમાં આવી જાઓ હાલો અરે એના કરી લેવું છે ને બસ મજા આવી ઘણું લાગ્યું ને બધું જો સંજયભાઈ આવી જાઓ સંજયભાઈ હા ઉપર જુઓ ઉપર તમને નવડાવી દે હો આખા ઉભા રહેશો હાલો 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 ઉપર જુઓ ભગવાન આખા બધા નવડાવી દે અહીંયા છે પાઈ ગયા હાલો પાણી આપો આવો તો હાલો 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 બે મિનિટ લાગશે પચાસ 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 કરો પચાસ પચાસ હાલો થઈ જવા અંબાણીયાનું નાખો રહ્યું ને ત્યાં મોનીની વાડી ત્યાં એક નદી બધું સારી અમે ઘણા છે અમે એ રીતે ત્યાં છે એમાં હું આપણે લેડીઝ હારે પછી હું પાણી લેવા ગયા શું ભાઈ પીવાનું તો મને કહેવાય ને એટલે તો આવો જ ને એટલે ગાડીમાં શીશો લઈ લો મેં ખાલી થઈ ગઈ હવે આપણે જવું છે આવો બેટા પોલીસ ભાઈ દાદીને બે કરજો મારા કાઢ નાખી બે પછી પોલીસ આવી બે પછી
બાપાનો વારો કાઢવાનો મારે. એને એવું કીધું અમે આવી પણ તમે બે જાણો છોકરાને મૂકીને બાપો ભાગે એનો મેળે આવ્યો અત્યારે મોટી ઉંમરના નહીં પણ ટીકા માટે આપણે જ થઈ ગયો ટીકા માટે આપણે જ થઈ ગયો બાપુ ત્યાં છોકરાઓ જ રાખે ને. આડું આપણે જ પડવાનું હોય ને. પલરી નાખો બરાબર પલરી નાખો બરાબર આ બાજુ. ઉકાઈને ખેંચા હે બીજું કઈ નહીં અડધી થઈ ગયા. થોડુંક જ આટલું તો થોડુંક જ હો.
થઈ ગયું જો સરસ થઈ ગયું હું કરું હું કરી દઉં હા થોડુંક જ લાગી જાય ભાઈ લાગી જાય થોડુંક જ જોયું હમણાં થોડુંક જ જો ખાલી થઈ ગયું કેવો સારું હા ડોકે નું પૂછી રહી ગયું દુખાવા મળી એટલે બે મિનિટ ખાલી 2 મિનિટ 2 મિનિટ થઈ ગયું ના ના આવ ડાયા કઈ નામ આપણે ઓલું કરી કરતા વાળ રહી જાય છે નહીં શરીર ઉપર એટલું પાણી નાખવાનું વાળ ન રહેવો પછી એને કહી દઈ અગલી હાથ પર ધોવાનું બાકી છે ને ખાલી આપણે આપણે કરીએ ને વાળ હાલે તારા આવું છે ને ભાઈ ચડાવી ઉતારું છું ઉતારું છો હાથ બાકી આ બાજુ થઈ જવાનું હવે લોકો ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ કેવો મકાન હા ઊભા થઈ જાઓ તમારે 7 રસ્તે જાઓ મારે સિગ્નેચર કરાવવાની અંદર ચાવી થઈ જાઓ ઈ કે રિક્ષામાં બેસી જાઓ ભાઈ જાણીતા જ છે લઈ જાઓ ને ચાવી હું ઓલું આલે આલે આમાં કંઈક કાઢવાનું છે રોકે તો
એટલા તારા પૈસા હતા હો. દેખાય તો આજુબાજુમાં તમને જાણ કરી પછી 55 જુઓ હા 55 હાલો હવે પૈસા મૂકી દઉં ત્યાં થઈ ગયા ખાઈ લો. બાજુ રાખી દે, કોઈ નહીં લઈ જાય, ત્યાં રાખજો બાજુ. થેન્ક યુ મિત્રો. આજનો કાર્યક્રમ અહીંયા અમે પૂરો કરી. હવે બીજા ભગવાન માટે જઈશી. આપ પણ થોડો આરામ કરો. ફરીથી લાઈવ થશું ત્યારે ફરીથી આપણે મળશું. વિડીયો શેર કરતા રહેજો. સરકારનું કામ છે, સહયોગ કરતા રહેજો. ધન્યવાદ.